નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 16/5/2024 વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની, તો કપાસની નીચો ભાવ 1380થી ઊંચો ભાવ 1515 રૂપિયા, ઘઉં 498થી 525, ઘઉં ટુકડા 488થી 615। તુવેરની વાત કરીએ તો 1915થી 2350 રૂપિયા, ચણા 1170થી 1240, અડદ 1760થી 1974, મગ 1710થી 2100 રૂપિયા, ચણા સફેદ 1450થી 2200 રૂપિયા, વાલદેશી 1550થી 1840, સિંગદાણા 1600થી 1700 રૂપિયા, મગફળી જાડી 1130થી 1354, મગફળી ઝીણી 1150થી 1300 રૂપિયા, એરંડા 1005થી 1082, તલી 2475થી 2800 રૂપિયા, સોયાબીન 851થી 899, તલ કાળા 2920થી 3212। લસણની વાત કરીએ તો 1750થી 3350, ધાણા 1250થી 1600 રૂપિયા। જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર, તો જીરું નીચો ભાવ 4400થી ઊંચો ભાવ 5475 રૂપિયા। જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે, ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે, 5000 ને પાર। રાઈ 1100થી 1386, મેથી 1085થી 1431, વટાણા 1451થી 1860, રાયડો 950થી 1036। ડુંગળીની વાત કરીએ તો 130 રૂપિયાથી 321 રૂપિયા, કલંજી 2960થી 3900 રૂપિયા। હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર, તો કપાસ નીચો ભાવ 1076થી ઊંચો ભાવ 1480 રૂપિયા, મગફળી ઝીણી 751થી 1241, મગફળી જાડી 801થી 1251। તુવેરની વાત કરીએ તો 1550થી 2250 રૂપિયા, ચણા 1050થી 1216, ધાણા 1111થી 1531, ધાણી 1150થી 1651, ઘઉં 425થી 550, બાજરો 400થી 425, અડદ 1200થી 1400 રૂપિયા, રાયડો 950થી 1011, મેથી 950થી 1025, સોયાબીન 800થી 871, મગ 1550થી 2126। જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર, તો જીરું નીચો ભાવ 4250થી ઊંચો ભાવ 5210 રૂપિયા। તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।